નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલા ભાઈ બહેનો, ફરી એકવાર વિડિયો લેક્ચરના માધ્યમથી આપ સૌનું સ્વાગત છે. આપણે ભણવા માંગી રહ્યા છીએ પીએચ માપક્રમ. આપણે જે ટોપિક પર વાત કરવા માંગીએ છીએ એ ટોપિકનું નામ છે પીએચ માપક્રમ. બેટા ટાઈમિંગ ચાલુ હોય અંદર સેકન્ડો થવાની, એટલે થઈ રહી કે નહીં થઈ રહી જોઈ લે ને એકવાર. સેકન્ડ થઈ રહી અને આવી રીતે ઉપર નીચે થઈ રહ્યું કે નહીં. એમાં એવું મિત્રો કે નવો કારીગર હતી, એને મારે 2-3 વખત એવું થયેલું, 2-3 વખત નહીં વધારે વખત એવું થયેલું. કોરોના વખતે કેવું હતું, કોરોના વખતે તો એક તો ટ્યુશન કોઈ આવતું હોય ને અને તમારે વિડીયો લેક્ચર બનાવીને મૂકવાનો હોય અને બહુ ફસામણ થઈ ગઈ હતી. કેવી ફસામણ થઈ ગઈ હતી, સંખ્યા બહુ બધી હતી ટ્યુશનની, પણ કોરોનાના કારણે કોઈ આવે નહીં અને કોઈ આવે તો આપણે બોલાવી બી ના શકીએ, એટલે વિડીયો લેક્ચર બનાવીને મોકલવાના. અને એ વખતે મારી જોડે ઓલું માઇક નહોતું, બોયા M1 માઇક આવે નહોતું. એને પંખો ચાલુ કરીને મેં પહેલું વિડીયો લેક્ચર બનાવ્યું છે. પહેલું વિડીયો લેક્ચર હતું ને પંખો ચાલુ કરીને બનાવ્યું. તેમાં પંખાનો જ અવાજ આવે, મારો અવાજ જ નહોતો આવતો. પછી બીજી વખત વિડીયો લેક્ચર બનાવવા માટે કેવું કર્યું, તો એસી ચાલુ કરી દેવાનું, પછી લાઇટિંગ બધી સેટ કરવાની, પછી વિડીયો લેક્ચર બનાવવાનું ચાલુ કરવાનું. એપ્લિકેશનો રોજ નવી નવી ટ્રાય કરવાની. તો લગભગ 3 થી 4 વખત એવું થયું હતું કે હું કેમેરો ગોઠવી દઉં, બધું કમ્પ્લીટ કરી દઉં, પછી ભણાવી દઉં મસ્ત કલાક કૂદીને ભણાવવા, અને એકલો જઉં, સામે કોઈ હોય ના, હું એકલો જઉં, બધું મેચ સેટ કરી કલાક 1.5 કલાક ભણાવી રહ્યું, આખી થિયરી બતાવી રહ્યું, આવડી ગયું આમ તેમ હા ના, અને પછી અંદર આવીને જોઉં તો રેકોર્ડ જ ના થયું, ખાલી ઓલો કેમેરો પેલું બટન દબાવવાનું ભૂલી ગયો ગો. એવું બહુ બધી વખત થયેલું મારી જોડે. એટલે બીક લાગે હાડું કે કલાક ભણાવે એવું તો નહીં થાય ને કે રેકોર્ડ નહીં થાય. ચાલુ ક્લાસે બી 2-3 વખત એવું થયું. હજી પરમ દિવસની જ વાત છે, 12મા ધોરણના લેક્ચરમાં કેવું થયું, મસ્ત વાહકતા ભણાઈ દીધી અને સારી ભણાઈ, એમ કે વિડીયો લેક્ચર બની રહ્યું એવું સમજી. પછી એવું સ્ટોરેજ ફૂલ હતું મોબાઈલનું, તો 37 મિનિટ સુધી રેકોર્ડ થયું, અને પછી જે મેઇન કોન્સેપ્ટ ભણાવ્યો રેકોર્ડ જ ના થયું. તો થાય એવું, એટલે આ દોસ્તારને બતાવવું પડે તમારા લોકોની સેફટી માટે. વાંધો નહીં, ચલો હવે ચાલુ કરી દઉં લેક્ચર. ને આ બધું સાંભળજો એટલે ખબર પડે તમને કે વિડીયો લેક્ચર મોકલવા બી કઠિન કામ, એવું નહીં કે એટલું ઇઝી. હું જે લોકો ફિઝિક્સવાળા છે, અલગ પાંડે, યા તો જે બી ગ્રેટ ટીચર છે, આટલા બધા વિડીયો લેક્ચર છે, આટલો બધો કોર્સ જેમને મૂક્યો, એમને ખરેખર સેલ્યુટ કરું દિલથી. કેમ કે દેખવામાં બધું ઇઝી લાગે યુટ્યુબમાં બેસી, પણ બનાવવામાં જીવ જાણતું હોય કે કેવી રીતે બને શું હોય. અને આ તો ચલો હાલ તો બધું ઇઝી થઈ ગયું. જે વખતે અલગ પાંડેને બધાએ ચાલુ કર્યું હતું, ગ્રેટ અલગ પાંડે હું તો એવું કહીશ, તો બહુ ટફ હતું એ વખતે બધું કરવું. ના તો આટલા સારા ફોન હતા, ના એટલી વાઈફાઈની સ્પીડો હતી, તો એ જે બી હતું. કેમ કે મેં પોતે આમ તો શું છે આપણને ખબર ના પડે, પણ આપણે પોતે વિડીયો લેક્ચર મૂક્યા ને એટલે ખ્યાલ આવ્યો કે કાઠું એ કામકાજ. સારું, તો આપણો જે ટોપિક है ये है पीएच मापक्रम. શું ટોપિક है? पीएच मापक्रम. તો પીએચ માપક્રમ વિશે મેં તમને વાત સમજાવી દીધી કે એસપીએલ સોરેન્સ નામના એક વૈજ્ઞાનિક હતા. કોણ હતા? એસપીએલ સોરેન્સ. એમણે H+ ની સાંદ્રતાને મોટા ગાળામાંથી નાના ગાળામાં ફેરવવા માટે લોગ લીધા હતા અને એને એમણે એવી રીતે પીએચ માપક્રમની શોધ કરી હતી. પીએચ માપક્રમ 0 થી 14 સુધી હોય. 7 થી ઓછી હોય પીએચ તો એસિડ, 7 થી વધારે હોય તો બેઝ, અને 7 હોય તો ઠંડક. એના પછી મેં તમને ભણાવ્યું પીએચ ઉપર તાપમાનની અસર. શું ભણાવ્યું? પીએચ ઉપર તાપમાનની અસર. એના પછી મેં તમને ભણાવ્યું હશે પીએચ ઉપર મંદનની અસર. શું ભણાવ્યું હશે? પીએચ ઉપર મંદનની અસર. મંદનની અસરમાં એવું સમજાવ્યું હતું કે 7 થી ઓછી હોય તો મંદન કરવાથી વધે, અને 7 થી વધુ હોય તો મંદન કરવાથી ઘટે. એ જ બરોબર છે. 7 થી વધુ હોય તો મંદનથી ઘટે, હા, અને 7 થી ઓછી હોય તો મંદનથી વધે. બરાબર. ચાલો, પછી સમજાવ્યું હતું પીએચ ઉપર તાપમાનની અસર. તો એમાં એવું સમજાવ્યું હતું કે તાપમાનની અસરથી પીએચમાં શું થાય? ઘટાડો થાય. શું થાય? ઘટાડો. સારું, ધ્યાન રાખજો. હવે એક વસ્તુ અહીંયા બતાવીએ, KW માટે બતાવીએ. કોના માટે? KW. આપણે એવું ભણ્યા કે પાણીનો જે KW है એ 298 કેલ્વિન તાપમાને કેટલો है? 10⁻14 મોલર. ધ્યાન રાખજો, પાણીનો KW 298 કેલ્વિન તાપમાને કેટલો है? 10⁻14 મોલર. ક્લિયર તો આ है પાણીનો KW. બરાબર. ચલો, હવે જો તમે તાપમાન વધારો છો
298 કેલ્વિન કરતા તમે તાપમાન વધારો છો. ધારો કે તમે તાપમાન વધારી અને 63 સેલ્સિયસ કરો છો. કેટલું? 63 સેલ્સિયસ. હવે અમુક જણા કહે છે 298 મોટું હોય 63 મોટું હોય. ઓપારા આ કેલ્વિન માં એના સેલ્સિયસ માં, બરાબર? આના સેલ્સિયસ કરંટ કેટલા થાય? 25. એટલે 63 મોટું હોય. ચલો, કોઈ ઉડતું લેવું નહીં. ચલો, ડાયલોગ ખાલી આપણો. ચલો, તો આ શું હે? 63. સમજણ પડી ને? એનો મતલબ કે તાપમાન વધાર્યું, તાપમાન વધાર્યું તો kW વધે. ચલો, અહીંયા 10 ની -14 વધીને કેટલો થશે kW? 10 ની -13 થશે. કેટલો થશે? 10 ની -13. હા, 15 ના કરતા, કેમ કે માઇનસ માં માઇનસ માં એટલે kW વધીને કેટલો થાય? 10 ની -13. ઓકે. હવે ધારો કે હું તાપમાન વધારીને 90 સેલ્સિયસ કરું. કેટલું કરું? 90 સેલ્સિયસ કરું તાપમાન વધારીને, તો એમ કહેવાય કે આનો જે kW છે એ 10 ની -12 થાય. કેટલો થાય? 10 ની -12. અમને પડી ને 90 સેલ્સિયસ kW કેટલો થાય? 10 ની -12. એટલે આ ખાલી બતાવ્યું કે તાપમાન વધવાથી kW વધે. અને તમે નીટ માટે યાદ રાખજો, જેઈ માટે બી યાદ રાખજો. આના પરથી MCQ બધું પૂછી શકે. બીજી એક વસ્તુ અહીંયા સમજાવવાની કોશિશ કરીએ, મતલબ કે સાબિત કરવાની વાત છે. આપણે એવું બોલીએ છીએ pH વત્તા pOH એ 14 છે. તો આપણે આવું કઈ ખુશીમાં બોલીએ છીએ? કયા આનંદમાં આપણે એવી વાતો કરીએ છીએ pH વત્તા pOH એ 14 છે? તો હકીકતમાં વાત એવી છે કે આપણે એવું બોલીએ છીએ kW is equal to H plus into OH minus. આ તો તમને યાદ હશે, મેં પાણીનો ગુણાકાર ભણાવ્યો ને, પાણીનો આયનીય ગુણાકાર એમાં ભણાવ્યું કે kW શું છે? H plus into OH minus. સમજણ પડે? હવે આને બધી બાજુ માઈનસ log વડે ગુણી દઉં. આને શું કરું? બંને બાજુ માઈનસ log 10 વડે ગુણવા. સમજ્યા ને? આને બંને બાજુ માઈનસ log 10 વડે શું કરવાનું? ગુણવાનું. ચલો, તો આ શું થશે? માઈનસ log kW. શું થશે? માઈનસ log kW. log વડે ગુણી દીધું. ચલો, આને ગુણું તો માઈનસ log H plus વત્તા માઈનસ log OH minus. થાય કે ના થાય? હે? ચલો, ઓકે. માઈનસ log H plus એટલે શું? માઈનસ log H plus એટલે શું? માઈનસ log H plus એટલે pH. pH એટલે શું? માઈનસ log H plus. ચલો, માઈનસ log OH minus એટલે શું? pOH. સમજણ પડે કે નહીં? એટલે એનો મતલબ એમ થયો કે તમે જેનો માઈનસ log લો એ p ની ઉપર જાય. એવું જ થયું ને? તો પછી માઈનસ log kW એટલે શું? હા, pkW. શું થાય? pkW. એટલે હકીકતમાં pkW is equal to pH plus pOH હોય. હકીકતમાં શું હોય? pkW is equal to pH plus pOH. સમજણ પડી કે નહીં? અને જે 14 મૂલ્ય એકવાનું હે pkW નું હે. સમજણ પડે? એટલે pkW નું મૂલ્ય કેટલું હોય? 14. એટલે 14 બરાબર શું થાય? pH plus pOH. કેમ? કેમ કે pkW નું મૂલ્ય 14 છે. હવે અમુક જણા કહેશે કે pkW નું મૂલ્ય 14 કેવી રીતે સમજાવો? સારું, તો સમજાવી દઈએ. pkW એટલે શું? માઈનસ log of kW. pkW એટલે શું? માઈનસ log of kW. ચલો, માઈનસ log kW. kW ની કિંમત કેટલી? 10 ની -14. થાય કે નહીં? 10 ની -14. ચલો, માઈનસ માઈનસ પ્લસ 10 ની x ઘાત નો log x એટલે શું નીચે આવે? 14. તો શું આવે? 14. એટલે pkW બરાબર શું હે? સમજણ પડે કે નહીં? pkW બરાબર. તો pkW 14 હે એટલે આપણે એવું લખીએ pH plus pOH કેટલી હે? 14. સમજણ પડે કે નહીં? હવે એમ કહેવાય કે pkW 14 ક્યારે, મતલબ કે kW 14 ક્યારે હે? આટલા તાપમાને. ધારો કે તાપમાન વધી ગયું તો kW કેટલો થશે? -13. kW -13 થાય pkW કેટલો થઈ જાય? 13. તો ભાઈ તમારું pH plus pOH કેટલું થઈ જાય? 13. ક્યારે? 63 સેલ્સિયસ તાપમાને. એટલે કે 63 સેલ્સિયસ તાપમાને pH plus pOH કેટલું થઈ જશે? 13. ધારો કે 90 સેલ્સિયસ તાપમાન હશે તો 90 સેલ્સિયસ તાપમાને તમારું pOH વત્તા pH કેટલું થઈ જશે? 12 થઈ જશે. ખબર પડે કે નહીં? હવે સમજો કે pH વત્તા pOH અગર 14 है તો આપણે જેની pH 7 है એને તટસ્થ કહીએ. શું કહીએ? તો 90 સેલ્સિયસ તાપમાને pH વત્તા pOH 12 હોય તો તટસ્થ થવા માટે pH કેટલી જોઈએ? 6.
તો ધ્યાન રાખજો 90 સેલ્સિયસ તાપમાને pH 6 હોય ને એને તટસ્થ કહેવાય. તમે એવું ના સમજો કે pH 7 એટલે તટસ્થ. pH 7 એટલે તટસ્થ ત્યારે જ્યારે તાપમાન 25 સેલ્સિયસ હોય. pH 7 એટલે તટસ્થ ત્યારે pH 7 એટલે તટસ્થ ત્યારે જ્યારે તાપમાન 25 સેલ્સિયસ હોય. જ્યારે કે તાપમાન 25 સેલ્સિયસ કરતા ઊંચું है તો તટસ્થ થવા માટેની pH 7 કરતા ઓછી, કેમ કે Kw બદલાઈ રહ્યું હોય તાપમાન બદલાવાથી. સમજણ પડે કે નહીં? અને Kw ઉપરથી pKw નક્કી થાય અને pKw એ જ છે pH P1. ક્લિયર થાય? હું એવો પ્રશ્ન પૂછું કે એક પદાર્થ છે એ 90 સેલ્સિયસ તાપમાને એની pH 6.2 છે, તો એ એસિડિક હશે કે બેઝિક હશે? તો જવાબ આવશે બેઝિક. તમે કહેશો 7 થી ઓછી હોય તો એસિડિક. મેં 90 સેલ્સિયસ તાપમાને પ્રશ્ન પૂછ્યો, લખી દેશો. ચોપડીમાં આપેલું નહીં પણ નીટ જેઈ માટેનો ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો એટલે મેં તમને ક્લિયર કરાવ્યો. આમથી જાઓ. સ્ક્રીનશોટ લઈ લેજો અને પછી લખી દેજો. થઈ ગયું? ચલો તમે મારા જોડે જોડે લખતા રહેવાનું. ઓકે, જોઈ લઈશું, વાંધો નહીં. હું ભણાવ્યું પહેલા, પછી હું મોબાઈલ બંધ કરતું પછી આપણે જોઈશું. એ તો વિડીયોમાં આવશે તો બી વાંધો નહીં, શીખવા મળશે કોઈ. ચલો બેટા, આ તો વાત મેં તમને pH ઉપર જે તાપમાનની અસર છે એમાં થોડું વિગતવાર વર્ણન કર્યું કે pH ઉપર તાપમાન કેવી રીતે અસર કરે. હવે આપણે એને pH ગણતા શીખવીએ. શું ગણતા શીખવી? pH ગણતા. પહેલા આપણે શીખી રહ્યા છીએ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝની pH ગણતા. સૌથી પહેલા આપણે શું શીખીએ છીએ? પ્રબળ એસિડ અને પ્રબળ બેઝની pH ગણવાનું શીખીએ છીએ. હવે એક વસ્તુ સમજી લેજો, પ્રબળ એસિડ અને પ્રબળ બેઝની pH ગણવાનું શીખી રહ્યા છીએ આપણે. કોઈ પણ એસિડમાં H+ કેટલા હોય? તમારી જોડે કોઈ Ha નામનો એસિડ છે, તો આ એસિડમાં H+ કેટલા હોય તો એના માટે એવું કહેવાય કે H+ ની સાંદ્રતા = આલ્ફા C. H+ ની સાંદ્રતા કેટલી હોય? આલ્ફા C. આલ્ફા એટલે એનો વિયોજન અંશ. આલ્ફા એટલે શું? એનો વિયોજન અંશ. અને C એટલે એની સાંદ્રતા. C એટલે એની શું? સાંદ્રતા. કોઈ પણ માં H+ કેટલા હોય તો આલ્ફા C જેટલા હોય. કેટલા હોય? આલ્ફા C. આલ્ફા એટલે વિયોજન અંશ અને C એટલે સાંદ્રતા. વિયોજન અંશ એટલે કેટલું વિયોજન થયું છે. સમજણ પડે? એક વસ્તુ સમજો, હું તમને એમ કહું 0.028 મોલર HCl અને એમ પૂછું આના અંદર H+ કેટલા, આમાં H+ કેટલા, તો ધ્યાન રાખજો આના અંદર H+ કેટલા તો આલ્ફા C હોય. કેટલા હોય? આલ્ફા C. હવે HCl એક પ્રબળ એસિડ છે. HCl કેવો એસિડ છે? પ્રબળ એસિડ. ચલો ધ્યાન રાખજો, HCl એક કેવો એસિડ છે? પ્રબળ એસિડ છે. પ્રબળ એસિડ માટે આલ્ફા 1 હોય. કેવો હોય? 1. કોઈ બી પ્રબળ એસિડ હોય એના માટે આલ્ફા શું હોય? 1. એવું નહીં પ્રબળ એસિડ, કોઈ પણ પ્રબળ વિદ્યુત વિભાજ્યનો આલ્ફા 1 જ હોય. કોઈ પણ પ્રબળ વિદ્યુત વિભાજ્યનો આલ્ફા શું હોય? 1. આલ્ફા હે શું એ સમજી લો. તો આલ્ફા એટલે વિયોજન અંશ. શું હે? ઓકે, નામ મેં લખી દીધું વિયોજન અંશ.
આલ્ફા હે શું? તો વિયોજનની ટકાવારી ભાગ્યા 100, વિયોજનની ટકાવારી ભાગ્યા 100, આને કહેવાય આલ્ફા. કોઈ પણ પદાર્થનું કેટલું વિયોજન થઈ રહ્યું છે એના વિયોજનના ટકાને તમે 100 વડે ભાગી દો, એને શું કહેવાય? આલ્ફા કહેવાય. વિયોજનની ટકાવારી ભાગ્યા 100 એટલે એને શું કહેવાય? આલ્ફા. સમજીને બેટા? એને આપણે એવું ભણીને આવ્યા છીએ કે વિદ્યુત વિભાજ્ય બે પ્રકારના હોય. એક હોય પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને બીજા હોય નિર્બળ વિદ્યુત વિભાજ્ય. પ્રબળ વિદ્યુત વિભાજ્યનું આયનીકરણ કેટલું થાય? 100%. ભણાયું છે ને? પ્રબળ વિદ્યુત વિભાજ્યનું આયનીકરણ 100% અને નિર્બળ વિદ્યુત વિભાજ્યનું આયનીકરણ 2 થી 3%. નિર્બળ વિદ્યુત વિભાજ્યનું આયનીકરણ કેટલું છે? 2 થી 3%. હવે આયનીકરણ 100% થયું મતલબ કે વિયોજન 100% થયું. આયનીકરણ 100% નો મતલબ શું છે? વિયોજન 100%. ચલો આલ્ફા બરાબર શું? વિયોજનના ટકા ભાગ્યા 100. કેટલા ટકા વિયોજન? 100 ભાગ્યા 100. આલ્ફા કેટલો? 1. તો પ્રબળ વિદ્યુત વિભાજનનો આલ્ફા કેટલો? સમજણ પડે કે નહીં? હવે પ્રબળ ને નિર્બળ ઓળખતા તો આવડે કે નહીં? ધારો કે હું એમ કહું કે મારી જોડે 0.0028 મોલર CH3COOH, તો આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે કે નિર્બળ? આ નિર્બળ है. આપણે ભણી ગયા પ્રબળ અને નિર્બળ કેવી રીતે ઓળખવાનું, અને ના હોય તો એનો વિડિયો है મારો પ્રબળ અને નિર્બળ કેવી રીતે ઓળખવા. ક્લિયર? એક બીજો બી વિડિયો है વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં, એમાં બી શીખવ્યું મેં પ્રબળ અને નિર્બળ કેવી રીતે ઓળખવા. ચલો એ પ્લેલિસ્ટમાં એડ કરી દઉં હું. તો પ્રબળ અને નિર્બળ કેવી રીતે ઓળખવા એનો કામ આપણે કરેલું. હવે આના માટે જે આલ્ફા હશે એ 1 હશે? નિર્બળ માટે આલ્ફા 1 હશે? ના હોય. શું કરે? નિર્બળનો આલ્ફા 1 ના હોય, કેમ કે નિર્બળનું આયનીકરણ કેટલું થાય? 2 થી 3%. એટલે આનો આલ્ફા શું હોય? 2/100 અથવા 3/100. મતલબ કે આનો આલ્ફા યા તો 0.02 હશે યા તો 0.03 હશે. આનો આલ્ફા 1 હશે નહીં. યાદ રાખો નિર્બળના આલ્ફા <<1 है અને પ્રબળના આલ્ફા 1 है. આલ્ફા 0 કોના માટે है? તો જે વિદ્યુત અવિભાજ્ય હોય. કેવા હોય? વિદ્યુત અવિભાજ્ય. જે વિદ્યુત અવિભાજ્ય હોય એમના આલ્ફા કેવા હોય? 0. વિદ્યુત અવિભાજ્ય કોણ કોણ હોય? તો યાદ રાખજો, નામ લખી દેજો. ગ્લુકોઝ, એના પછી ફ્રુક્ટોઝ, એના પછી સુક્રોઝ, એના પછી યુરિયા. આ બધા વિદ્યુત અવિભાજ્ય છે અને એમનો આલ્ફા કેવો હોય? 0, કેમ કે એમનું વિયોજન થતું નથી. આ બધા એવા હોય કે પાણી નાખો તો આયનો બનાવે જ નહીં. આયનો જ ના બનાવે, એવા ને એવા રહે. એટલે ગ્લુકોઝ નાખો ને તમે તો એનો ધન ને ઋણ આયન ના બને, એ ગ્લુકોઝ જ રહે. ફ્રુક્ટોઝ ને નાખો તો એ કશું ના થાય. અને નિર્બળનો મતલબ શું છે? કે આયનો બનાવે પણ ઓછા બનાવે. ક્યાં બનાવે? ઓછા. ધારો કે તમે CH3COOH ને પાણી નાખ્યો, તો ધારો કે તમે 500 CH3COOH નાખ્યા. કેટલા? 500. તો આમાંથી ધન ને ઋણ આયનો 15 જ બનશે, બાકીના બધા પડ્યા રહેશે. કેમ કે એમનો વિયોજન થવાનું ટકાવાર પ્રમાણ કેટલું છે? 2 થી 3. સમજણ પડી ને? એમની વિયોજનની ટકાવારી કેટલી? 2 થી 3. વધારે એમની વિયોજનની ટકાવારી નથી. ક્લિયર? તો ધ્યાન રાખજો, એમનું વિયોજનની માત્રા બહુ ઓછી છે. ક્લિયર? 500 નાખ્યા હોય તો 10-15 જ ધન આયનો કે ઋણ આયનો બનશે. પ્રબળ વિદ્યુત વિભાજ્ય કોનું? ધારો કે તમે 500 અણુ નાખ્યા તો 500 પૂરા ધન આયન ને 500 પૂરેપૂરા ઋણ આયન. એટલે એની 100% આયનીકરણ થયું. 100% આયનીકરણ એટલે આલ્ફા 1 અને આલ્ફા 1 બરાબર. અને આયનીકરણ 100 થી ઓછું હોય એટલે મતલબ આલ્ફા 1 નહીં, 1 થી કેવું હોય? ઓછું. હવે હું તમને સમજાવું. કેવું સમજાવું દેખો. આ નીકાળ દો. ચલો હવે મને ધારો કે દાખલો આપ્યો છે બરાબર. આ બંને દાખલા મને આપી દીધા. મતલબ કે બે વસ્તુ પૂછી મને એમ પૂછ્યું કે આપણે એક એસિડ આપ્યો છે પ્રબળ એસિડ HCl. શું આપ્યો એસિડ? પ્રબળ એસિડ HCl. અને બીજું એક નિર્બળ એસિડ આપ્યો છે CH3COOH. હવે મને એમ કહે કે આ એસિડ H+ કેટલા આપશે? આ એસિડ કેટલા H+ આપશે? તો આપણે એમ કહેવાનું કે H+ બરાબર આલ્ફા ઇન્ટુ C. C એટલે સાંદ્રતા. ચલો HCl કેવો है? પ્રબળ. પ્રબળ મતલબ આયનીકરણ કેટલું? 100%. 100% આયનીકરણ મતલબ આલ્ફા કેટલો? 1. તો આલ્ફાની કિંમત 1. C એટલે કેટલું? 0.028. એનો મતલબ કે H+ એ કેટલા આપશે? સાંદ્રતા જેટલા આપશે. H+ કેટલા આપશે? મતલબ કે જેટલી એની સાંદ્રતા है એટલા પૂરેપૂરા એ શું આલ દેશે?
H+. હવે ધારો કે તમારે pH ગણવી હોય, શું ગણવી હોય? શું ગણવી હોય? pH. તો તમે આ H+ ને લખી મતલબ કે -log of 10 into H+ એવું કરીને તમે શું ગણી શકો? pH ગણી શકો. દાખલા તરીકે મેં તમને આ આલ્યું 0.0028 મોલર CH3COOH. સમજણ પડે ને? મતલબ કે શું આલ્યું? એસિડિક એસિડ જે કેવો હોય? નિર્બળ. હવે મને એમ પૂછે કે આમાં H+ કેટલા હશે? તો શું આમાં H+ C જેટલા હશે? તો જવાબ હે ના. આના H+ એની સાંદ્રતા જેટલા હશે નહીં, કેમ કે એનો આલ્ફા તો ગ્રેટર ધેન 0 થી લેસ ધેન 1 ગમે તે હોય. હવે આનું વિયોજન કેટલું થયું આપણને શું ખબર હે? इसके पेट में किसका बच्चा है हमको क्या पता. चलो मतलब કે આનું વિયોજન કેટલું થયું આપણે શું ખબર? 2% વિયોજન થયું હોય, 20% થયું હોય, 15% થયું હોય. મતલબ કે આપણી જોડે જ્યાં સુધી એનો આલ્ફા નથી ત્યાં સુધી આપણે એના H+ કહી શકતા નથી. અને એક વસ્તુ છે, પ્રબળ માટે આલ્ફા આપવાની જરૂર ખરી? कोई भी प्रबलનો अल्फा આપવાની જરૂર नहीं. हमें अपना नाम और पहचान बताने की जरूरत नहीं है क्योंकि हम प्रबल है. तो प्रबल है એનો अल्फा કોઈને બતાવવાની જરૂર नहीं. એટલે પ્રબળ માટે શું है? H+ એ સાંદ્રતા. પણ નિર્બળ માટે સાંદ્રતા એ H+ નથી. એટલે તમને કોઈ બી નિર્બળ આલે ને પછી એમ કે pH ગણો તો થાંભા શું કરવાનું હે? pH ગણવાની નહીં. એમ કહી દેવાનું કે આના H+ ઉપર અમને ભરોસો नहीं. આ જે દેખાય એ પૂરા H+ નથી. જ્યાં સુધી આલ્ફા नहीं આવે ये किसका बच्चा है तब तक हम नहीं टच करेंगे. क्लियर? तो ધ્યાન રાખજો નિર્બળની pH અત્યારે આપણે ગણતા નથી એટલે મેં હોર્ડિંગ શું માર્યું? પ્રબળ એસિડ અને પ્રબળ બેઝની pH. કેમ કે નિર્બળની pH ગણવી હશે તો આલ્ફા શોધતા શીખવો પડશે. અને પ્રબળમાં એક ફાયદો છે કે એનો આલ્ફા 1 છે એટલે શોધવાનો હોતો નથી. ઓલરેડી શોધાયેલો જ હોય. કેટલો? 1. ચલો સારું, તો હવે દાખલા ગણવા ચાલુ કરીએ છીએ. તૈયાર હો બધા? સારું, એકદમ ઈઝી દાખલા છે, તમને આવડી જાય એવા. બરાબર? તમારા માટે જ બનાવ્યા દાખલા. જાણે ચોપડી વાળા એવું લાગ્યું મને. તમને બધા ધ્યાનમાં લઈ. સારું, શીખજો. અહીંયા પહેલો દાખલો એવો કે એક દ્રાવણમાં H+ આયનની આયનની સાંદ્રતા આયનની સાંદ્રતા 4.0 ગુણ્યા 10⁻³ મોલર છે. તો આ દ્રાવણની pH ગણો તથા pH ગણો, pOH ગણો, pH ગણો તથા pOH ગણો તેમજ દ્રાવણમાં હાજર OH- આયનની સાંદ્રતા જણાવો. જો હવે એક જ દાખલામાં 3 પ્રશ્નો પૂછ્યા છે. શું છે? એક દ્રાવણ છે, એમાં H+ આયનની સાંદ્રતા 4 ગુણ્યા 10⁻³ મોલર છે. આ દ્રાવણની શું ગણવાની છે? pH ગણવાની છે, pOH ગણવાની છે અને દ્રાવણમાં હાજર OH- ની સાંદ્રતા પણ તમારે ગણવાની છે. ચલો ગણી દઈએ, આવડી જશે. પહેલા તો pH ક્યારે ગણાય? તો જ્યારે H+ ની સાંદ્રતા આપી હોય ત્યારે ગણાય. મારી સાથે રિપીટ કરો છો. pH ક્યારે ગણાય? pH ક્યારે ગણાય? ઓકે. pOH ક્યારે ગણાય? ચલો H+ ની સાંદ્રતા આપીને pOH પૂછી શકે? H+ ની સાંદ્રતા આપીને pOH પૂછી શકે? હા, પૂછી શકે. ધારો કે સાંદ્રતા H+ ની આપી અને પૂછી pOH છે તો તમે પહેલા pH ગણો. શું ગણો? પછી pH વત્તા pOH કેટલું થાય? 14. 14 માંથી બાદ કરતો શું આવી જશે? pOH. ચલો OH- ની સાંદ્રતા આપીને pH પૂછી શકે? હા, શું કરવાનું?
OH માઈનસ ની સાંદ્રતા આપી છે તો એના ઉપરથી શું ગણાશે POH POH માંથી pH આવી જશે સમજણ પડી તો એવું કરી શકો સારું અહીંયા આપણને સાંદ્રતા કોની આપી છે H+ બરાબર ઓકે ચલો દાખલો ગણીએ છીએ પહેલું है pH ગણવી આપણે તો pH બરાબર -log ઇન્ટુ શું થશે H+ થાય ભાઈ ચલો હવે ધ્યાન રાખજો -log H+ કેટલા है 4.0 ગુણ્યા 10 ની -3 આને હું 4 ગુણ્યા 10 ની -3 લઈ લઉં કોઈ વાંધો નથી ને 4.0 કરવી એટલે 4 ગુણ્યા 10 ની -3 ચલો ભાઈ pH માં ગુણાકાર હોય તો શું થાય log માં ગુણાકાર હોય શું થાય આપણે હે ને log માં ગુણાકાર હોય તો સરવાળો તો ચલો શું થશે -log 4 જો ભાઈ -log 4 વત્તા પાછું આવશે માઈનસ કેમ કે log કેવું है માઈનસ ગુણાકારનો સરવાળો થયો પણ log ઋણ है તો આગળ ચિહ્ન ઋણ તો રહેશે એટલે -log 10 -3 થાય ભાઈ ચલો હવે -log 4 નો log શોધી કાઢો ઓકે તો 4 નો જે log છે તમે શોધી કાઢો મેં શોધી કાઢ્યો है એનો log થશે 60 21 બરાબર 4 નો log કેટલો થશે 60 21 10 ની -3 નો log +3 કેમ નિયમ છે ભાઈ આપણો નિયમ છે -log of -x એટલે શું આવે x તો આનો log કેટલો થશે 3 ચલો 3 માંથી 60 21 નીકાળ દો 2.39 શું આવી ગઈ ભાઈ pH ચલો pH નો એકમ શું લખશો है ने लगी तो एकम रही तो pH एकम लखवा ना હોય એના પાછળ આવી ગયા મોલેર શું है pH એકમ રહિત જે પ્રશ્ન પૂછ્યો હોય જવાબ આવે શું કરવાનું બોક્સ બનાવવાનું જો પૂછ્યો હોય જવાબ આવે બોક્સ બનાવવાનું ના પૂછ્યો હોય એમના એમ આવે નહીં બનાવવાનું ચલો કેમ કે pH પૂછી है तो તમારે બોક્સ બનાવવાનું pH નહીં ચલો બીજું શું પૂછ્યું है POH આવડી જાય ભાઈ કેવી રીતે કરશો pH વત્તા POH બરાબર શું થાય 14 થાય ચલો pH કેટલી આવી છે 2.79 વત્તા POH બરાબર શું થાય 14 ચલો 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 POH બરાબર 14 -2.39 કેટલા આવે ભાઈ ભાઈ 11.60 21 બસ શું આવી ગઈ છે ભાઈ POH હવે શું પૂછ્યું છે લાલાએ OH માઈનસ પૂછ્યા છે શું પૂછ્યા છે OH માઈનસ બહુ મસ્ત દાખલો છે ચલો હવે હું ઓલી બાજુ લખીશ તો અંદર આવશે કે નહીં મને જોઈને કહેજે તું આ બાજુ બેસવાનું રાખવાનું તારે હવે સમજ્યો ને હવે જોઈને કે લખ્યું તો આવશે કે નહીં ચલો રકમ જેટલું આવશે ને ઓકે સારું તો આ બાજુ આવી જ જવાનું નહીં હવે સારું તો ધ્યાન રાખજો અહીંયા તો આપણે અહીંયા OH માઈનસ ની સાંદ્રતા ગણવી શું ગણવી OH હું તમને સમજાવી દઉં OH માઈનસ ઉપરથી આપણને POH મળે શું મળે તો POH ઉપરથી OH માઈનસ મળશે યાદ રાખો H પ્લસ ઉપરથી શું મળે હવે જ્યારે H પ્લસ ની જરૂર પડશે ત્યારે H પ્લસ કોના ઉપરથી મળશે pH ઉપર સમજણ પડી કે નહીં તો આપણી જોડે શું છે POH તો H પ્લસ શોધી શકાય કેવી રીતે તો ચલો ભાઈ POH બરાબર -log of OH માઈનસ થાય કે નહીં POH નું સૂત્ર શું છે ભાઈ -log of OH માઈનસ ચલો POH ની કિંમત ખબર છે કેટલી છે 11.60 છે ભાઈ ચલો 11.60 -log of શું છે OH માઈનસ છે ચલો હવે આને આ બાજુ ને આને આ બાજુ કરું કોઈ વાંધો નથી ને ચલો હું આ બાજુ કરી દઉં -log of OH માઈનસ is equal to 11.60 હવે મારે OH માઈનસ ને કરતા બનાવવો છે કેમ કરતા બનાવવો છે કેમ કે એની સાંદ્રતા શોધવી છે ચલો તો OH માઈનસ બરાબર log આમ આવે તો શું થાય એન્ટી log થાય ભાઈ બધી વાતો આપણા વચ્ચે થઈ ગઈ છે ચલો તો log આમ આવશે શું થશે માઈનસ એન્ટી log of 11.60 ચલો ભાઈ ઋણ સંખ્યાના એન્ટી log કેવી રીતે શોધાય છે કોણ કહેશે મને
આ એક ઋણ સંખ્યા છે, એનો એન્ટીલોગ કેવી રીતે શોધાશે? ચલો દશાંશ ચિહ્નની આગળ 11 છે, શું થશે? કેટલી ઘાત કરશો? 10 ની -12, મતલબ કે 11 માંથી એક બાદ કરીશું એટલે શું થશે? 10 ની ઘાત. તો ધ્યાન રાખો ભાઈ, થઈ જશે ગુણ્યા 10 ની -12. પોઈન્ટ ના પીછવાડે શું છે? 60 21. શું કરશો? એને તમે 1 માંથી બાદ કરશો. ચલો 1 - 60 21 કરો છો ભાઈ. 1 - point 60 21 કેટલા આવે છે? 0.39 79. ચલો 0.39 આવે છે, તો એન્ટીલોગ કોનો જોવાનો છે? એનો જ જોવાનો છે. કોનો? 0.39 નો. તો એન્ટીલોગ જોઈ લો ભાઈ ફટાફટ. ખબર પડે હે? ના પડે તો ફરીથી જોવાનો વિડિયો પાછો કરી હોવે. ચલો કેટલું આવે? 2.49. ભાઈ આના પાછળ એકમ શું આવે ભાઈ? એકમ શું આવશે? એકમ મોલર આવશે. આ pH के pOH नहीं है, सांद्रता है. અહીંયા કાઉન્સ દેખાય? કોનો કાઉન્સ છે? મોલર सांद्रता. એટલે આના પાછળ એકમ શું આવશે? મોલર. કેમ કે આ OH માઈનસ ની શું હે? મોલર सांद्रता. અહીંયા બોક્સ બનાવવાનું રહી ગયું હતું ભાઈ. 3 પ્રશ્નો પૂછ્યા હતા, ત્રણે ત્રણના આપણે શું કરી દીધા? જવાબ આપી દીધા છે. તો તૈયાર છો? વળી એક પ્રશ્ન માટે જોઈએ. ચલો ખબર તો પડી ને તમને? તમને આપ્યા હતા શું? H+. H+ ઉપરથી શું આવી ગઈ? pH. pH ઉપરથી શું આવી ગઈ? pOH. અને pOH નો એન્ટીલોગ માર્યો, શું આવી ગયું? સારું, નિકાળ દઉં. चलो भाई, एक कोल्ड ड्रिंक में कोल्ड ड्रिंक्स तो खबर है ठंडू पीणु, ठंडू बिन मादक पीणु. एक कोल्ड ड्रिंक्स में OH माइनस आयन नी सांद्रता 4.2 गुण્યા 10 ની ઓકે આખો 4 શું છે હવે લો 6.22 ગુણ્યા 10 ની -2 મોલર છે. તો આ પીણાની pH શોધો. પીણાની શું શોધો? pH શોધો. બસ આટલો નાનકડો પ્રશ્ન, બીજું કઈ. આને શું એ છેતર્યા તમને શું કર્યું? સાલા આપીશું એ આને પૂછીશું એ આવે કદી ના આવે. એટલે પહેલા શું લાવવા પડશે? આના pOH લાવવા પડશે અને પછી pH આવશે. અને દાખલો કેટલા તાપમાને હે? 25. એટલે pH વત્તા pOH 14 થશે. આનો આ દાખલો 90 જતો રહેતો, pH વત્તા pOH 12 થાય. પણ એવું નહીં કરે, તમને 25 જ પૂછશે. તમને બધું પૂછશે 25. 90 એ પૂછવા તો નીટ વાળો જેઈ વાળો પૂછશે, એમની ઈચ્છા હશે તો. શું લક્ષ મૂળમાં નહીં લાગતા તમે? બે બાને બોન પીટા પીવડા બે બો મૂળમાં ગમો હે કોઈ વાળ भी नहीं कपाया.
એટલે મોટા કેમ કર્યા વાળ? લે હું કાપી આપ. લે बाबू પેલી પ્રોજેક્ટરની સ્વિચ બંધ કરો. ભાઈ કે બધા મને બાપુ કે બરોબર હે બરોબર હે બરોબર. એનું પર પી લખી દેવો પડશે પ્રોજેક્ટરની પી. એ તો એને એનો ઉપર ગાળ જ લખી. હા લોગ ની ભાષામાં લખવી એટલે નાની સંક્ષિપ્ત લાગે, મોટી વિસ્તૃત ના લાગે. આખું દોડો સ્વિચ પાડ કરશે. શું આવે 12 બરાબર હે, કેમ કે OH માઈનસ હે તો pH 7 થી વધારે હશે અને 12.79 જવાબ આવી ગયો બરાબર હે. pH કેટલી આવી? pH કેટલી આવી? ઓકે અને pOH કેટલી આવી? હા સમજ્યા તમે? જોયું બેઝ હોય ને એની pOH ઓછી હોય અને એસિડ હોય એની pH ઓછી હોય. જોયું તમે? બેઝ ની pH વધારે હોય અને એસિડ ની pOH વધારે હોય. તમે જો આગળનો દાખલો એસિડ નો હતો, કોનો હતો? એસિડ. તો pH કેટલી આવી હતી? 2 પોઈન્ટ. પOH કેટલી હતી? pOH કેટલી હતી? 11 પોઈન્ટ હતી. 11. ખાવ પડે. તો એસિડ ની pH નાની હોય અને હું મોટી હોય pOH, અને બેઝ ની pOH નાની હોય અને pH મોટી હોય. એટલે જે જેની હે ને એ એની નાની. એટલે pH હે એસિડ ની પણ નાની, pOH હે બેઝ ની પણ નાની. હાલ તો આવડી ચલો બરાબર એક દિવસ આવી ગયો. હોમવર્ક નહીં કરાય ઘણો હવે. 0.128 મોલર H2SO4 ના દ્રાવણની pH ગણો. હવે દાખલા તરીકે તમને અહીંયા ધ્યાન રાખજો. થઈ ગયું? ઓકે. થોડી વાર લઉં તો વાંધો નહીં સાહેબ? થોડી વાર ચલાવું તો વાંધો નહીં? આ વાંધો નહીં. 0.128 મોલર H2SO4 ના દ્રાવણની pH ગણો. હવે સમજી લેજો, તમને અહીંયા H2SO4 આપ્યો છે તો કહી દઉં આ એક ડાયપ્રોટિક એસિડ છે. કેવો એસિડ છે? ડાયપ્રોટિક. હવે મતલબ સમજાવી દઉં. તમારે જોઈ લેવાનું H+ શું જોઈ લેવાના? H+. આની જોડે બે H+ છે એટલે એને ડાયપ્રોટિક કહેવાય. ધારો કે સમજો HCl, HNO3, HClO4 આ બધા મોનોપ્રોટિક કહેવાય. કેવા કહેવાય? કેમ કે આ બધા જોડે H+ કેટલો હોય? એક જ. હવે ધારો કે હું આમ લખું H3PO4 તો આ ટ્રાયપ્રોટિક કહેવાય. કેવું કહેવાય? ટ્રાયપ્રોટિક. કેમ કે એની જોડે H+ કેટલા? 3. પણ આમાં બે વફાઈ પણ થઈ શકે. શું થઈ શકે? અમુક વાર દેખાશે તમને ટ્રાયપ્રોટિક પણ હશે મોનોપ્રોટિક. બરાબર? તો એ બે વફાઈ આપણે અત્યારે નથી જોતા પણ થઈ શકે ખરી કે જોઈ દો બે વફાઈ તમને. ચલો ખાસ કરીને તમારે તો H જ જોવાના. શું જોવાના? H. હારું બે વફા કોણે લખી દો? તો બે વફામાં હે પોપટલાલ અને બાબુલાલ. કોણ હે? પોપટલાલ અને બાબુલાલ. પોપટલાલ ના બે H3PO3 અને બીજું હે H3PO2. H3PO3 અને H3PO2 અને બાબુલાલ નો એક જ છે H3BO3. ખબર પડી? હવે આમાં કેવું હોય ખબર હે?
તો આના માટે તમે યાદ રાખજો O-1. શું યાદ રાખશો? O-1. આના માટે યાદ રાખવાનું O-2. શું યાદ રાખવાનું? O-2. આમાં ઓક્સિજન કેટલા છે? 3 ઓછા 1 એટલે આને ડાયપ્રોટિક કહેવાનું. શું કહેવાનું? ખરેખર તો એના સ્ટ્રક્ચર ઉપર છે બધું. આખો ખેલ કોના ઉપર? એના બંધારણ ઉપર, એના સ્ટ્રક્ચર ઉપર है. स्ट्रक्चर તમને દોરતા આવડે આનું? एक ऑक्सीजन अकेला जरूरी है सनम, जिंदा रहने के लिए तेरी कसम. યાદ આવ્યું કશું? આનું સ્ટ્રક્ચર આવું હોય. P O O O યાદ હે ને? એટલે શું હતું? H H. અહીંયા ના આવે, અહીંયા આવે. એટલે હવે સમજો, આ હાઇડ્રોજન હટે ના હટે? આ પુષ્પરાજ है, पुष्पा भाई है, मैं हटेगा नहीं साला. समझे बेटा? नहीं ना हटे, કારણ કે આ પુષ્પાભાઈ જોડે અટેચ થઈ ગયો है. જે પુષ્પાભાઈ જોડે અટેચ થાય એ ના હટે. ખબર પડે કે નહીં? આ હટે, આ भी નીકળે, આ भी નીકળે. મતલબ હાઇડ્રોજન નીકળે કેટલા? હે 3 પણ નીકળશે એટલે એને ડાયપ્રોટિક કહેવાય. એવા ને એવો આને મોનોપ્રોટિક કહેવાય. શું કહેવાય? મોનોપ્રોટિક. આનું સ્ટ્રક્ચર બનાવવું P O O બસ બે જ છે, ઘણું મત કરો. H નહીં એટલે H. અહીંયા પુષ્પાભાઈના અંડરમાં કેટલા H છે? 2. તો આ બંને H हटेगा नहीं. फ्लावर समझा था क्या? बाहर साल खाली આ એક જ હટે. સમજણ પડે કે નહીં? એટલે આને મોનોપ્રોટિક કહેવાય. શું કહેવાય? હવે આનું બી એવું જોઈએ પિક્ચર. આખો દાડો સ્ટ્રક્ચર દોરવાનું ના હોય. બાબુને શું દોરવાનું? પુષ્પાભાઈ દોરું. ચલો તો આ મોનોપ્રોટિક. આ શું है? मोनोप्रोटिक. बाबू नहीं, बाबू बोल रहा है मैं. बाबू भैया है यू ने? ये किडनी का बीमारी बहुत खराब साल. आदमी का आधा जिंदगी तो बाथरूम में ही चला जाता. આવડે છે? તો આ ધ્યાન રાખજો. આના ઉપર દાખલા પૂછે. હવે જેટલા પ્રોટીક હે ને ધ્યાન રાખવાનું. કોણ કેટલા પ્રોટીક હે એ જોઈ લેવાનું. દાખલા તરીકે દાખલા H3PO2 નો પૂછ્યો. કોનો પૂછ્યો? H3PO2. તો ભાઈ આ કેટલા પ્રોટીક થાય? મોનોપ્રોટીક જ થાય. સમજણ પડી? ઓકે, આપણે શું ભણાવવા માંગી રહ્યો હું તમને? હું તમને એ ભણાવવા માંગુ કે જેટલા પ્રોટીક હોય ને, આ લખાઈ ગયું બે વફા બધું. ચલો ઓકે, આ બે વફાનો મતલબ હે અપવાદ. શું મતલબ હે? અપવાદ. ઓકે ચલો સારું. હવે અહીંયા ધ્યાન રાખજો. મેં તમને દાખલા પૂછ્યું હતું H2SO4. શું પૂછ્યું હતું? H2SO4. હવે તમને pH ગણવાની કીધી. શું કીધી? pH. હવે ધ્યાન રાખો મારા દીકરાઓ, વાલા દીકરાઓ, બેટા બધા. ચલો અહીંયા H2 લખેલું હોય તો તમારે અહીંયા જે સાંદ્રતા આપી છે ને એના કરતા H+ ડબલ લેવાનો. કેમ? કેમ કે H2SO4 ને તમે પાણીમાં નાખશો ને તો એ શું બનાવશે? 2H+ વત્તા SO4 - 2 બનાવશે. મતલબ કે ડબલ H+ આવશે. તો તમે એની H+ ની સાંદ્રતા લેશો ને કેટલી લેશો? 2 ગુણ્યા 0.128. મતલબ કેટલી થઈ? 0.256 મોલ. હવે તમે દાખલો ગણશો. તો pH બરાબર શું આવશે? -log of 0.256. શું આવશે? -log of 0.256. ચલો કેટલો આવે 0.256 નો log? એટલે 256 નો નહીં હોદવાનો, -0.256 નો હોદવાનો. ના આવે. pH કદી માઈનસ આવે? ચલો એવી રીતે નહીં ફાવતું તો હું તમને બીજી સ્ટાઇલ સમજાવું. માઈનસ કરો તો એરર આવે. ઓકે, તો હું તમને એક સ્ટાઇલ સમજાવી દઉં. સમજી ગયો હું. પોઈન્ટ વાળા ડાયરેક્ટ નહીં આવે ભાઈ. તને કહું, ચલો પોઈન્ટ વાળાના ડાયરેક્ટ નહીં આવે. તો
તો એના માટે એક સિસ્ટમ સમજી લો, એને સિગ્નિફિકન્ટમાં લઈ જવાનું. કેમાં લઈ જવાનું? સિગ્નિફિકન્ટ મતલબ સાર્થક અંક. એટલે તમે આને સિગ્નિફિકન્ટમાં લઈ જાઓ તો આવું થશે 2.256 ગુણ્યા 10 ની -3. શું થશે? થઈ જાય? અને પોઈન્ટ ને આગળ લઈ જવાનું 256 ગુણ્યા 10 ની -3. ખબર પડી કે નહીં? ચલો તો હવે આ આપણું થઈ ગયું 256 ગુણ્યા 10 ની -3. આવું થઈ ગયું. ચલો હવે લોગમાં ગુણ્યાકાર હોય તો શું થાય? સરવાળો. તો -log 256 પ્લસ -log 10 ની -3. ચલો આનો હું શોધીશ, આનો તમે શોધશો. ચલો -log 10 ની -3 કેટલું થાય? 3. જોયું? 256 નો તમે વધો એ શરમ આવે મને એટલે 2 પોઈન્ટ કેટલું કહી દઉં એ ભાઈ તો લખો 88. ઓકે હવે આના આગળ માઈનસ લખવાનું. કેમ માઈનસ લખવાનું? એટલે આગળ માઈનસ. ચલો 3 માઈનસ આટલું કર દો 0.5911. તો આ આएगी pH. શું આएगी? pH. આવડે કે નહીં? ઈઝી है કે નહીં? થઈ ગયું ને? ચલો એક દાખલો ઘરેથી આપું, ગણી નાખજો મને. 0.128 મોલર H3PO4 है. એના દ્રાવણની pH ગણવાની. શું ગણવાની? pH. અને આમાં જ આનો આ દાખલો પાછો H3BO3 છે. શું છે? H3BO3 એના દ્રાવણની pH ગણવાની. પડી કે નહીં? અને એવું ધારી લો કે આનું 100% આયનીકરણ થાય, આનું બી આયનીકરણ કેટલું થાય? 100%. બાકી આ બંનેનું આયનીકરણ 100% ના થાય કેમ કે આ નિર્બળ એસિડ છે. કેવા એસિડ છે? આ નિર્બળ છે. ખબર પડી? ફોસ્ફેટ ગ્રુપ, BO3 માઈનસ ગ્રુપ આ બધા કેવા છે? નિર્બળ. એટલે એમનું આયનીકરણ 100% થાય નહીં, પણ આપણે ધારી લઈએ 100% થાય ગણી લાવવાનું. ખબર? આમાં કેટલા વડે ગુણવાના આવશે? O-1. પોપટલાલમાં શું છે? વાંચો. પોપટલાલમાં શું છે? O-1. O કેટલા છે? -1. તો 3 વડે ગુણવાના આવશે. આમાં O-2. पोपट में O-1, बाबू में O-2. ओके, તમે કાલ ગણી લાવજો. બરાબર? થેન્ક્સ ફોર ધી વોચિંગ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.